બનાસકાંઠામાં આવેલ રેલ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદથી રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે તો 2017 બાદ પ્રથમ વખત નદીમાં ભારે પૂર સર્જાયું છે। જિલ્લા કલેક્ટર નદીના નિરીક્ષણ માટે પહોંચ્યા છે। સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાવચેતી રાખવા માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં આવેલ જે રેલ નદી છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે રેલ નદી છે તે હવે બે કાંઠે વહેતી થઈ છે। 2017 બાદ આ પ્રથમ વખત છે કે જ્યારે નદીમાં ભારે પૂર સર્જાયું છે। જિલ્લા કલેક્ટર નદીના નિરીક્ષણ માટે પહોંચ્યા છે। જિલ્લા કલેક્ટર નિરીક્ષણ કરતા હોય તે પ્રકારની આ તસવીરો પણ સામે આવી છે। બીજી તરફ રેલ નદીના એ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। બનાસકાંઠાના